કે તમારા ઘરમાં દીવો કરે ને એનું નામ દીકરો કહેવાય. તમારા ઘરમાં દીવો કરે એનું નામ દીકરો કહેવાય, પણ કોકના ઘરમાં જઈને દીવા કરે એનું નામ ગુજરાતની અમારી દીકરીઓ છે. કોકના ઘરમાં. અને આમાં બધા બેઠા છે, બધાને કહું, કદાચ આમાંથી તમને કોઈને એમ થતું હોય, એવો અભિમાન હોય, એવો ગર્વ હોય કે અમે અમારી દીકરીને આટલો કરિયાવર દીધો, અમે અમારી દીકરીને આટલું બધું દીધું, આટલી સંપત્તિ અમારી દીકરીને દીધી, અમારી બેનને દીધી, અમારી ફૂઈને અમે આટલી સંપત્તિ દીધી હતી દાનમાં, કરિયાવરમાં આટલું હોનું દીધું, એવો જો કદાચ કોઈને વેમ હોય ને તો વેમ કાઢી નાખજો. શું કામ તમને કહું? આ તમે ઘરે જઈને કોકને કહી શકશો એના માટેની વાત છે સાહેબ. દેવેન્દ્રભાઈ, કદાચ કોકને એમ હોય કે અમે અમારી દીકરીને આટલું બધું દીધું તો મનમાંથી વેમ કાઢી નાખજો. મારી તમારી દીકરી ઘરેથી જેથી વિદાય થાય ને, જેથી આપણે ત્યાં એક વિધિ છે, કંકુમાં હાથ પલાળે અને દરવાજાની બાર શાખ ઉપર તું મારે થાપા મારે. આ બધાને કહું છું, એ થાપા એ કોઈ કંકુની ડિઝાઇન નથી હો ભાઈ. થાપા ઈ છે કોઈ કંકુની ડિઝાઇન નથી. આપણા ભારત દેશના સનાતન ધર્મના દરેક રિવાજો પાછળની બહુ મોટી કહાનીઓ છે. થાપા આ દેશની દીકરી મારા તમારા ઘરે બધાને કહું છું, કાન ખોલીને સાંભળજો મારા વાલા. આ કોઈ પુસ્તકમાં નહીં મળે, આ મસ્તકમાંથી મળેલા વિચારો છે બાપ. એચએલ સાહેબ, આ દેશની દીકરી થાપા કરીને જાય ને, એ કોઈ ડિઝાઇન નથી હો, કોઈ રંગરોગાન નથી તમારા 12 હાથ ઉપર. પણ તમને બધાને કહું, તમારે કોકનું ખેતર હોય વેચાતું લેવું હોય ને, તો વેચનાર માણસ છે એ એક અંગૂઠો મારે ને એટલે એનું ખેતર બીજાના નામે થઈ જાય. બરાબર? તમારું મકાન છે તમારે બીજા કોકને દેવું એટલે એક અંગૂઠો મારે એટલે એનું મકાન બીજા કોકના નામે થઈ જાય. આ દેશની દીકરી જેથી ઘરમાંથી વિદાય થાય ને, તેથી એના ભાઈને એટલું કહેતી જાય છે કે બાપની સંપત્તિમાં 50% ભાગીદાર હતી. એક અંગૂઠો નહીં, 10 આંગળાની છાપ મારીને કહેતી જઉં છું કે હવે મારા બાપની સંપત્તિમાં 1 રૂપિયાનો અધિકાર મારે નથી જોતો. બાપ, આપણે શું દીકરીને દઈ? દીકરી મને તમને બધું દઈને ગઈ છે. એટલા માટે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ અમારા દેશની તમામ દીકરીઓ માટે.